ખોજરિયા કુલ માં પોતીની દેવી માં વાણવટી માં મેલડી ઘુઘરિયાળી માં હડકમોયની આપણે વાત કરવાની માં પોતી ધોળકિયા કુળના દીકરી ધોળકામાં જેનો વસવાટ હતો માં વાણવટી માં ઘુઘરિયાળી મેલડી બાપની દેવી કહેવાય ગામ ધોળકા માં પોતી ધોળકિયા કુળના દીકરી હતા ઘુઘરિયાળી મેલડી માં વાણવટી હડકમોઈને માનતા હતા સંકટ સમયે મને યાદ કરતા મારી સંકટ સમયે મને યાદ કરતા મારી અવસર વેળાએ આવતા હતા દાદા પશાન પ્રતાપે દાસ કી શું કહે મને દાદા પશાન પ્રતાપે દાસ કી શું કહે મને સંકટ બહુ જ પડ્યા હતા ये મને સંકટ દુઃખ બહુ જ પડ્યા હતા માં પોતી ધોળકની ધોળકા પ્રાચીન કાળનું શહેર પણ અનેક દાન ભાંગીને ભૂકો થઈ ગયો મિત્રો જૂની કહેવત કહેવાય છે કે ધોળકાના પાદર રોકું પાન હકીકતની વાત છે મિત્રો આ તો પ્રાચીન શહેર પોતાના મા બાપમાં કોઈ મેરી માँ
ગામડે ગામડે ફરતા 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 પહેલાની વાત છે મિત્રો. વિરુગામની એ જગતમાં એ ગિરમા ગામની જગતમાં જાય વિરમ ગામની જગતમાં જાય નાનો એવો ઓટલો માતાજીનો બસો મૂક્યો. ઓટલે દીવા બત્તી અગરબત્તી કરે. વિરમ ગામ રાજા વિરમ સંગ થઈ ગયા. એ વખતની વાત છે મિત્રો. એ રાજા વિરમ સંગ થયા. એ રાજાના નામથી વિરમ ગામ નામ પડ્યું. બે 5 થી 10 થી કદાચ રિયા છે. સામે જોવે ને તો વાણિયાનું ઘર, નાની એવી દુકાન, તેલ તોડીનો ધંધો કરે. એ માં, મારી માં પોતની દેવીની દયા થઈ. વાણિયાને અને માને ભાઈ બોનનો નાતો બનાવ્યો. વિરમ ગામ આવ્યા અને હાથે માતાજીનું હારે માતાજીનું ભારત હતું. ધોળકાથીમાં પોતે વિરમ ગામ આવ્યા અને હારે માતાજીનું ભારત હતું. પોતી તેલ ગુગળનો હવનો હોમ કરે અને વાણીએ સ્વાગત કર્યું હતું. માં પોતી તેલ ગુગળનો હવનો હોમ કરે ત્યારે વાણીએ સ્વાગત કર્યું હતું. ધીરે 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 સમય વીતવા માંડ્યો. વાણિયાને અને માં પોતીને ભાઈ બેનનો નાતો બંધાણો. વાણિયાના ઘરેથી પોતાની નણદ બા માને, બેન તમે હાલો અને જે કઈ મારાથી બનશે ને એ માની હું સેવા કરીશ. અને મારી બેન હાટું મારો પ્રાણ કુરબાન કરું ને તોય મારી બેન એ પ્રાણ પણ ઓછો થાય બાપ. એ નોખો ઓરડો બનાવ્યો. એ માં પોતી અને માં ઘુઘરિયાળી વાણવટી માતાજીનો નોખો ઓરડો બનાવ્યો. કળી કાળની અંદર મિત્રો
હાલની ઘડીમાં અત્યારે માતાજીને એવા પ્રસાદ છે મારું કુટુંબ છે એટલે હું વાત કરું છું. કારણ કે અમારી જન્મદાતા છે બાપ. 2 મહિના પહેલા મારા વિરમગામ પ્રોગ્રામ હતો. પછી મેં બધી વાત કરી અને અહીંયાના જે માણસો હતા એમને વાત કરી કે શું ભાઈ ઈ ઓરડો અત્યારે ઉઘડતો નથી અને એ વાણિયો હતો ને એનું કુટુંબ પરિવાર બધું અત્યારે વિદેશમાં રહે છે અને કદાચ ઓરડો ઉઘાડે ને તો હારા હારાના કાળજા કપાઈ જાય. ખામ 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 ધોળા દીએ બપોરે ઘૂઘરા વાગે છે. ઓરડામાં કોઈની જવાની ભૂતવિયા સિવાય કોઈની જવાની તાકાત નથી ગયા છે. વિરમગામની અંદર મિત્રો રાજા વિરમસંગ થઈ ગયા અને વિરમગામ નામ પડ્યું. ઈ વખતે માં પોતી અને વાણિયાનો ભેટો થયો મિત્રો. એ જગતની અંદર કોઈ આપણું મોહાળ નતું. તારે વાણિયો માં પોતીના ભય થયા અને વાણિયો આપણું ભોદિયા કુલનો મોહાળ થયો મિત્રો. ઈ મેં વાત કરીને તાઈ ઓડિયન્સમાં જેટલું માણસો બેઠા હતા બાપા. વિરમગામ એટલે મારી માનું પિયર છે અને અમારું ભોદવિયા કુલનું મોહાળ છે બાપ. માણસો દાળ 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 ભગત તમારી વાત હકીકતની વાત છે. કારણ કે જગતની અંદર કોઈ બંધવો નહીં. તારે વાણિયો પોતાનો ભય થયો તો બાપ અને માં પોતી ત્યાં કને વિહામો લીધો. ધીરે 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 માં પોતીને નોખો ઓરડો આપ્યો. માતાજીને ઈ ઓટલો અત્યારે મોજૂદ છે. ઓટલેથી માતાજીની ભારત લઈ અને ઓરડે જઈ અને નાકને દીવા બધી ચાલુ કર્યા. જગતમાં કીધું છે કે લખ્યા કર્મે લખ્યા કીર્તાર સટના સુકે નહીં. હુનર કરો ભલે 1000 પણ આખા ગાડા હોય. અમુક સમય ગયો વિરમગામ થી 3 કિલોમીટર 3.5 કિલોમીટર ગામ ભોજવા છે. એ ભોજવાના રાજપૂત સોલંકી કુળ દાદા જાયાજી કરી નામ હંમેશા ઘોડો લઈને આવે અને જાય. માં પોતીને જોયો. એકાબીજીની દ્રષ્ટિ થઈ. જાયાજી દાદાએ મને વાત કરી. માએ બધી વાતની હા પાડી. રાજા તમે ગમે એમ તો રાજા મહારાજા કહેવાય, રાજપૂત કહેવાય, પણ કાલ લોકલાજ નહીં આવે ને. દાદા જાયાજીને વાત કરી. કદાચ જો તમારી રજા હોય તો આપણો સંબંધ કરવો એ મારે મંજૂર છે કે છે. પણ તો કે છે આ મારા બાપની દેવી તો કે જેવી મારી માતાજીનું જેવી માં ખોડિયાર એનું મોમાઈનું પૂજન કરે ને એવું માતાજીનું કે છે પૂજન હું કરીશ. વાણીએ સ્વાગત કર્યું હતું. જાયાજી હારે લગ્ન કરીને ભોજવિયા કુળ કહેવાનું હતું. જાયાજી સાથે લગ્ન કરી અને ભોજવા ગામમાં આવ્યા હતા. દાદા પશાન પ્રતાપે દાસ ત્યારે ભોજવિયા કુળ કહેવાનું હતું. એ ત્યારે ભોજવિયા
માતા દિલવા તું રાખવી पारस मणि मेरी पारस मणि रे बुढ़िया रे समय जाता વાર લાગે નહીં દાદા જાયાજીના અને માં પોતીના મિલાપ થયો અને ગામ ભોજવાની અંદર વસવાટ કર્યો પણ બાપની દેવીઓ બે માં ખોડિયાર અને માં મોમાઈ અને માની દેવી માં વાણવટી માં મેલડી ઘુઘરિયા અને માં હડકમોઈ કહેવાય ને એ દલહા વાળી એટલે કલમ વાળી છે મિત્રો એ આપણા ભાઈઓ ભોજવિયા એ ભોજવાની અંદર મારે ઘણા વખત અવારનવાર જવાનું થાય છે કારણ કે હંમેશાની માટે એ લોકો દિલ્હી રહે છે તો એમને મને વાત કરી કે સુભાઈ કે જે માં હડકમોઈ છે ને એ આપણી દલહા વાળી એટલે દલહા વાળી એટલે કલમ વાળી કહેવાય છે મિત્રો અને આપણે માને પૂજા પામવા લીધી છે ભોજવાની અંદર વિહામો લીધો માતાજીની દયા થઈ સુખ સંપત્તિ અને સાહેબી અને માતાજીનું આપણે જીલડું ગાવી કારણ કે